ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, અત્યારે શ્રાદ્ધ પક્ષ પિતૃ પક્ષ ચાલી રહ્યો છે। આ સમય દરમિયાન આપણે સાંભળી રહ્યા છીએ ગરુડ પુરાણ। આજે આપણે આ વિડીયોમાં સાંભળશું ગરુડ પુરાણ અધ્યાય 9મો, મૃત્યુ સમયના કાર્યોનું નિરૂપણ, વર્ણન અને શ્રાદ્ધ પક્ષના મહિમા વિશે। ભગવાન શ્રી નારાયણે ગરુડજીની જિજ્ઞાસા શાંત કરવા માટે જે ઉપદેશ આપ્યો તે જ છે આ ગરુડ પુરાણ। મહર્ષિ વેદવ્યાસજીએ 18 પુરાણોની રચના કરી છે, તેમાંનું એક છે આ ગરુડ પુરાણ। ગરુડ પુરાણના માધ્યમથી ભગવાન શ્રી નારાયણના મુખેથી આપણે મૃત્યુ પછીના જે ક્રિયા છે, કર્મો છે તે વિશે પણ આ પુરાણમાંથી સાંભળવા જાણવા મળે છે। આ ગરુડ પુરાણ વાંચવા સાંભળવાથી જીવના તમામ પાપો નષ્ટ થાય છે અને પિતૃદેવતાની પણ કૃપા પ્રાપ્ત થાય છે। આ ગરુડ પુરાણને ગારુડી વિદ્યા પણ કહેવાય છે, જે ભગવાન શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત કરાવનાર છે। શ્રી ગરુડ પુરાણ એ ભગવાન શ્રી નારાયણજીના મુખેથી કહેવાયેલું છે, માટે આ એક વૈષ્ણવ ગ્રંથ છે તથા પિતૃદેવતા નિમિત્તે આપણે જે શ્રદ્ધાથી શ્રાદ્ધ કરીએ છીએ, તર્પણ, મુક્તિ, દાન, પુણ્ય કરીએ છીએ, તેનો શું લાભ થાય છે તે પણ આ ગરુડ પુરાણમાં સાંભળવા જાણવા મળે છે। માટે ગરુડ પુરાણ અવશ્ય સાંભળવું જોઈએ, વાંચવું જોઈએ। ગરુડ પુરાણના અધિષ્ઠાતા દેવતા ભગવાન શ્રી નારાયણ છે। આ ગરુડ પુરાણ સાંભળવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। સંસારના બંધનોમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે। ત્યાગ વૈરાગ્યની વૃત્તિ મનમાં જાગે છે, આત્મજ્ઞાન થાય છે। ભક્તિ દ્વારા પ્રભુના શરણે જવું જોઈએ તે જ્ઞાન પ્રાપ્ત થાય છે। અત્યાર સુધીમાં આપણે ગરુડ પુરાણના 1 થી 8 અધ્યાય સાંભળી ચૂક્યા છીએ। આજે આ વિડીયોમાં સાંભળશું ગરુડ પુરાણ અધ્યાય 9મો, મૃત્યુ સમયના કાર્યોનું નિરૂપણ અને શ્રાદ્ધનો મહિમા। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ઓમ નમો વિષ્ણવે નમઃ। શ્રી ગરુડજી ભગવાન શ્રી નારાયણને કહે છે, હે દયાના દાતાર, અંત સમયે આપે જે દાન કરવાનું કહ્યું તે સાંભળીને હું અતિ પાવન થયો। હે કેશવ, ખરેખર મૃત્યુકાળ પાસે આવે એટલે કયા કર્મ કરવા તે મને કૃપા કરીને સંભળાવો। આ સાંભળીને ભગવાન શ્રી નારાયણ ગરુડજીને કહે છે, હે ગરુડ, હું તમને મનુષ્ય શરીરનો ત્યાગ કરે એટલે કે મરણ પામે એ સમયના વિધિ વિધાન સમજાવું છું, તે તમે ધ્યાનથી સાંભળો, જેનાથી મરણ પછી મનુષ્યને સદગતિની પ્રાપ્તિ થાય છે। સંસારમાં જ્યારે દેહધારી કર્મના યોગે પોતાના શરીરનો ત્યાગ કરે છે એટલે કે મરણ પામે છે, ત્યારે તે સમયે તુલસી પાસે છાણથી લીપીને એક ચોકો બનાવવો જોઈએ। એમાં દર્ભ અને તલ વેરવા જોઈએ। તેની પાસે શ્વેત આસન પર પથ્થરના શાલિગ્રામ સ્થાપિત કરવા જોઈએ। શાલિગ્રામ પાપ, દોષ અને ભયને દૂર કરનાર છે। એની નજીક મરણ પામનાર મનુષ્ય અવશ્ય મુક્તિ મેળવે છે। સંસારનો તાપ દૂર કરનાર તુલસીજીનો છોડ જ્યાં હોય છે ત્યાં મરણથી પણ મુક્તિ મળે છે। જે તમામ પ્રકારના દાન કરવા છતાં નથી મળતી તેવી મુક્તિ મળે છે। જેના ઘરમાં તુલસીનું પવિત્ર વૃક્ષ છે તે તીર્થ સમાન પવિત્ર છે અને ત્યાં ભૂલે ચૂકે પણ યમના દૂતો આવતા નથી। જે તુલસીની મંજરીથી યુક્ત પ્રાણ ત્યાગે છે એ મનુષ્ય ભલેને સેંકડો પાપ કરે છતાં તેને મુક્તિ મળે છે। તેને યમના દર્શન થતા નથી। તુલસીજીનું પાન મોંમાં રાખીને તલ કુશના આસન પર મરણ પામનારને પુત્ર ન હોય છતાંય નિસંદેહે વિષ્ણુલોકમાં જાય છે। 3 પ્રકારના તલ, દર્ભ, ઘાસ અને તુલસી પાન આ સઘળા ખૂબ જ પવિત્ર છે અને દુર્ગતિ પ્રાપ્ત થવા છતાં મરણના દુઃખોનું નિવારણ કરે છે। ભગવાન શ્રી નારાયણ ગરુડજીને કહે છે, હે ગરુડ, તલ એ મારા પરસેવાથી ઉત્પન્ન થયા છે, આથી તેને પવિત્ર જાણ। તેનો ઉપયોગ કરવાથી અસુર, દાનવ અને દૈત્ય પણ દૂર ભાગે છે। હે ગરુડ, મારા રોમથી, રૂવાડાથી પેદા થયેલ દર્ભ મારી વિભૂતિ છે। એના સ્પર્શ માત્રથી જ મનુષ્ય સ્વર્ગમાં જાય છે। દર્ભના મૂળમાં બ્રહ્મા, મધ્યમાં શ્રી હરિ નારાયણ અને અગ્રભાગમાં ભગવાન ભોળાનાથ એમ 3 દેવ રહેલા છે।
આથી કુશ, અગ્નિ, મંત્ર, તુલસી, બ્રાહ્મણ અને ગાય વારંવાર કામમાં આવવા છતાં પણ અપવિત્ર થતા નથી, પરંતુ પિંડમાં વપરાયેલો ડાભ નિર્માલ્ય થાય છે. બ્રાહ્મણ એકો તિષ્ઠાતી શ્રાદ્ધમાં ભોજન કરે તો નિર્માલ્ય થાય છે. મંત્ર, ગાય અને તુલસી નીચી જાતિના ઘરમાં હોય તો પણ નિર્માલ્ય થાય છે. અગ્નિ ચિતામાં નિર્માલ્ય થાય છે. છાણથી લીપાયેલ અને દર્ભ વડે સંસ્કારયુક્ત ચોકામાં મરણ પામનારને સુવાડવો જોઈએ. અંતરિક્ષનો ત્યાગ કરવો, પલંગ વગેરે પરથી ઉતારી દેવું જોઈએ. ચોકો કરવાથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને અગ્નિ આ બધા દેવો ત્યાં આવીને બેસે છે. ભૂમિ સદાય પવિત્ર છે, પરંતુ જે લીપી છે એને ફરીથી લીપવાથી વધુ પવિત્ર થાય છે. પિશાચ, રાક્ષસ, ભૂત, પ્રેત અને યમના દૂત વગેરે લીપાયા વિનાની ભૂમિમાં, ખાટલામાં, અંતરિક્ષમાં પ્રવેશ કરી શકે છે. માટે જીવને જે મૃત્યુ પામ્યો છે તે જીવને હંમેશા લીપાયેલા તથા દર્ભ વડે જ સંસ્કારયુક્ત ચોકામાં રાખવા જોઈએ. અગ્નિહોત્ર કર્મ, શ્રાદ્ધ કર્મ, બ્રાહ્મણ ભોજન અને દેવોનું પૂજન પૃથ્વીને લીપીને પવિત્ર કર્યા વિના ક્યારેય ન કરાવું. મરેલા મનુષ્ય લીપેલી ભૂમિ પર સુડાવીને એના મોંમાં સોનું, રત્ન મૂકવા તથા શાલિગ્રામ સ્વરૂપ ચરણામૃત કરાવવાથી શાલિગ્રામ શિલાના 1 બિંદુ જેટલું ચરણામૃતનું જે પાન કરે છે એ તમામ પાપોમાંથી મુક્ત થઈને સીધો જ સ્વર્ગે જાય છે. ત્યારબાદ મહાપાપોનો નાશ કરનારું ગંગાજળ મુખમાં મૂકવું જોઈએ. આ ગંગાજળ 100 તીર્થોમાં કરેલા સ્નાનના પુણ્ય ફળને આપનાર છે. કાયા શુદ્ધ કરવા માટે 1000 ચાંદ્રાયણ વ્રત કરવું, ગંગાજળનું પાન કરવું બંને સમાન પુણ્ય આપનાર છે. શ્રી નારાયણ ગરુડજીને કહે છે, હે ગરુડ, જેમ એક તણખો રૂના ઢગલાને બાળી મૂકે છે તેમ ગંગાજળનું પાન કરવાથી તમામ પાપ નષ્ટ થાય છે. જે સૂરજના કિરણોથી તપેલા ગંગાજળનું પાન કરે છે તે સઘળી જ યોનિમાંથી મુક્તિ પામીને હરિલોકમાં જાય છે. બીજી નદીઓના જળમાં સ્નાન કરવાથી માનવી પવિત્ર બને છે, પરંતુ ગંગાજીના દર્શન, સ્પર્શ, પાન અને માત્ર ગંગા એવો શબ્દ બોલતા જ માનવી પવિત્ર બની જાય છે. ગંગાજળ સેંકડો હજારો મનુષ્યોને પવિત્ર કરી શકે છે. આથી સંસાર તરવાની આશાવાળાએ ગંગાજળનું પાન અવશ્ય કરવું જોઈએ. અંતકાળ નજીક હોય અને એવા સમયે પણ જે મનુષ્ય ગંગા એવો શબ્દ બોલે છે તે માનવી મરણ પછી વિષ્ણુધામને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ એ મનુષ્યનું પૃથ્વી પર આગમન થતું નથી. શ્રદ્ધાથી મનમાં ગંગાજીનું ચિંતન અવશ્ય કરવું જોઈએ. અવશ્ય મોક્ષ પ્રાપ્ત થાય છે. આથી ગંગાજીનું ધ્યાન કરવાથી, નમસ્કાર કરવાથી ગંગાજીનું પાન કરવાનો મહિમા છે. ભગવાન શ્રી નારાયણ ગરુડજીને કહે છે, હે ગરુડ, ત્યારબાદ મોક્ષ આપનાર શ્રીમદ ભાગવતની કથા બની શકે એટલી સાંભળવી, વાંચવી જોઈએ. મૃત્યુ સમયે તેનો 1 શ્લોક કે ચોથા ભાગનો શ્લોક પણ જે કોઈ વાંચે છે, સાંભળે છે તે બ્રહ્મલોકથી ક્યારેય પાછો ફરતો નથી. વેદ તથા ઉપનિષદના પાઠ કરવાથી બ્રાહ્મણોની અને વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કે શિવ સહસ્ત્ર નામના પાઠથી ક્ષત્રિયોની અને વેશ્યોની મર્યા પછી મુક્તિ અવશ્ય થાય છે. આમ હે ગરુડ, પ્રાણના પ્રયાણ સમયે ઉપવાસ કરવો અને વિરક્ત દ્વિજને આતુર સંન્યાસ આપવો. કંઠે પ્રાણ હોય તે સમયે હું સંન્યાસી છું આવું જે મનુષ્ય કહે છે, પછી મરણ પામે તો તેને વિષ્ણુલોક પ્રાપ્ત થાય છે. ભૂમિ પર ફરી વાર ક્યારેય તેને પાછું આવવું પડતું નથી. આ પ્રકારનું કાર્ય કરવાથી ધર્માત્મા મનુષ્યનો પ્રાણ આરામથી ઉપરના છિદ્રથી નીકળીને ચાલ્યો જાય છે. નાક, મુખ, 2 આંખ, નાકના 2 દ્વાર અને 2 કાનના દ્વારો એમ 7, આમાંથી કોઈ પણ એક દ્વારથી સારા કર્મો કરનારો જીવ નીકળી જાય છે. પ્રાણ તથા અપાનવાયુથી મળી ગયેલો જીવ જ્યારે આ શરીરથી છૂટે છે ત્યારે પ્રાણવાયુ સૂક્ષ્મ થઈને નીકળતા આ શરીર નિરાધાર બની જતા તે કપાયેલા વૃક્ષની જેમ નીચે પડી જાય છે. એક તરફ જેવો જીવ શરીરમાંથી નીકળે છે તે સાથે શરીરની અન્ય સઘળી ક્રિયાઓ અટકી જાય છે. ચેષ્ટા વિનાનું અસ્પૃશ્ય
અને દુર્ગંધથી યુક્ત સર્વ નિંદિત આ શરીર બની જાય છે. હે ગરુડ, આ શરીરની અવસ્થા 3 પ્રકારની હોય છે: કૃમિ, વિષ્ટા અને ભસ્મરૂપ. આ શરીર માત્ર એક જ ક્ષણમાં નાશ પામતા હોવા છતાં મનુષ્ય શા માટે એનું ગૌરવ અભિમાન કરતો હશે? પ્રાણ નીકળતા જ પૃથ્વીનો અંશ પૃથ્વીમાં, જળનો જળમાં, તેજનો તેજમાં અને વાયુનો વાયુમાં, આકાશનો આકાશમાં મળી જાય છે. પંચતત્વમાં પંચતત્વ લીન થઈ જાય છે. એ આકાશ સર્વત્ર શિવરૂપ છે. નિત્યયુક્ત જગતનો સાક્ષીરૂપ આત્મા અજન્મા અમર તથા દેહમાં રહેલો છે. ઇન્દ્રિયોથી યુક્ત આ આત્મા અનેક વિષયો સાથે ઘેરાયેલો છે. તેમાં કામ, ક્રોધ તથા અન્ય દુર્ગુણોનો સમાવેશ હોવા છતાં કર્મ ફળનો કોષ પડદાવાળો છે. પંચતત્વથી બનેલું આ શરીર જ્યારે પંચભૂતોમાં લીન થાય છે ત્યારે મનુષ્યનો આત્મા છે તે બીજા ઘરમાં પ્રવેશ કરે છે. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્ધારે મૃત્યુ સમયના કાર્યનું નિરૂપણ નામ 9મો અધ્યાય સંપૂર્ણ. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, આપણે સાંભળ્યું ગરુડ પુરાણ અધ્યાય 9મો. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ કુંદ મનસા સ્મરામી. બોલો જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય. ગરુડ વાહન ભગવાન શ્રી લક્ષ્મીપતિની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.